આજકાલનો પ્રશ્ન એટલો બધો વિકટ બન્યો છે. કોઈ પણ વ્યક્તિ સામાન્ય રીતે કુંડળી જોવે કે ના જોવે પણ કહી દે તમારા ઘરમાં પિતૃદોષ છે. તો આ પિતૃદોષ છે શું? સામાન્ય રીતે વ્યક્તિ મૃત્યુ પામે પછી એની સંપત્તિ પોતાના સંતાનોને આપીને જતો હોય છે. ક્યારેક ક્યારેક એ સંપત્તિની અંદર જ્યારે એનો જીવ અટવાય ત્યારે એની ગતિ નથી થતી અને એના કારણે પિતૃદોષ નિર્માણ થાય છે. તો કુંડળીમાં તો પિતૃદોષ નિર્માણ થતો હોય જોઈ શકાય છે કે ભાઈ રાહુ જ્યારે સૂર્ય સાથે યુતિમાં હોય ત્યારે સૌમ્ય પિતૃદોષ ગણાય છે. 5મા સ્થાનમાં જ્યારે કુંડળીમાં રાહુ પડ્યો હોય ત્યારે પિતૃદોષ ગણાય છે, જે દોષકારક છે. પણ આ 6ઠ્ઠા 8મા કે 12મા સ્થાનમાં જ્યારે સૂર્ય રાહુ સાથે પડ્યો હોય ત્યારે એ તીવ્ર પિતૃદોષ ગણાય છે. તો 3 પ્રકારના પિતૃદોષ છે. 3 પ્રકારના પિતૃદોષની અંદર મને પરેશાની થતી હોય તો એ કયા પ્રકારનો પિતૃદોષ છે? સૌમ્ય પિતૃદોષ હંમેશા આત્મબળને ઓછું કરે, પણ 5મા સ્થાનમાં રહેલો રાહુ જ્યારે પિતૃદોષ કરતો હોય ત્યારે સંતાનો તરફથી વારંવાર સમસ્યાઓ નિર્માણ થાય. સંતાનોના અભ્યાસની પાછળ વધારે ખર્ચો કરવો પડે, સંતાનોને ક્યાંક ને ક્યાંક આગળ વધારવા માટે ક્યાંક વધારે ખર્ચ થઈ જાય, દેવું થઈ જાય અને સંતાનની કાર્ય પૂરું ન કરે અને દેવું આપણે ભરવાનું રહે અથવા સંતાનો કહ્યામાં ન રહે અથવા તો સંતતિ પ્રાપ્તિમાં વિલંબ થાય ત્યારે 5મા સ્થાનમાં રહેલા આ રાહુને ધ્યાનમાં રાખવો પડે, કારણ કે આ પિતૃદોષના કારણે આ વસ્તુ બની રહી છે. પણ જ્યારે વધારે તકલીફો નિર્માણ થાય, કોઈ પણ ચારે બાજુથી આપણા જે કહેવાય ને કે કંઈ હુજે નહીં એવા સમયે સમજી લેવાનું કે રાંધ્યા ધાન રજડે, એવા સમયે પિતૃદોષને કેવી રીતે દૂર કરવો જોઈએ ઉપાય કરતાં પહેલાં કયા પ્રકારનો પિતૃદોષ તેને ધ્યાનમાં રાખી લો. જેના માટે શ્રેષ્ઠ નારાયણ બલિ માનવામાં આવે છે. એથી વધારે તીવ્ર પિતૃદોષ હોય તો પંચબલી કરી શકાય છે. ઘરની અંદર ત્રિપિંડિક શ્રાદ્ધ કરી શકાય છે. એ ઉપરાંત જ્યારે ચૈત્ર મહિનો અને કારતક મહિનો આવતો હોય ત્યારે ગોરણીઓને જમાડીએ છીએ, બટુકોને જમાડીએ છીએ. ઘણી બધી આપણી પરંપરાઓ છે મિત્રો. પણ પાણીયારે જે દીવો કરે અને પિતૃઓનું સ્મરણ કરે છે તો પણ પિતૃઓ રાજી રહે છે. તુલસી ક્યારે અને સાથે સાથે પીપળે જળ ચડાવી અને દીવો કરે તો પણ પિતૃઓ રાજી રહે છે. તો આ પ્રમાણે પિતૃદોષ તમારી કુંડળીમાં હોય તો એના માટે કરેલા ઉપાય તમને ક્યાંક થોડીક સફળતા અપાવશે.